હા, ધનો હમણાં આમ ધનાનું લગ્ન થયા ને મેં કીધું એમ, પછી તો એ શહેરમાં લગ્ન થયેલા તો એ શહેરમાં કન્યાને તેડવા ગયો ને ઘરવાળીને 3-4 દી થઈ ગયેલા ને પછી તો એ તેડવા ગયો ને એટલે અહીં જેટલા હતા ને એ બધાએ કીધું કે આમ જો ધના આપણે જમાઈ કહેવાય, આપણે ઊંચું બેહવાનું. હાહરાની બેઠા હોય, હાળો બેઠો હોય, એના ફેમિલિયર બેઠા હોય, આપણે એનાથી 1 ફૂટ ઊંચું બેહવાનું. નાના મગજમાં કેસેટ ચડી ગઈ કે આપણે જાય એટલે ઊંચું જ બેહવું. સીધો આમ હજી તો આમ ફળિયામાંથી એન્ટર થયો તે હાહરા સોફામાં જ બેઠેલા ને આ બાજુ હાળો સોફામાં જ બેઠેલો ને બે એના મહેમાન આવ્યા એ બેઠેલા ને આમ જોયું, ઓહો બધા લાઈનમાં જ છે, મારે ઊંચું બેહવાનું છે. તે સોફાને હેન્ડલમાં જ જઈને બેસી ગયું. તે હાળો એનો માથા ભાંગે એવું, તો એને એમ થયું કે આ જમાઈ કેમ આમ માથે હેન્ડલમાંથી બેસી ગયા, હેઠે બેહો ને તો કે નહીં હું જમાઈ છું, હું ઊંચો બેહું. તે હાળો હતો ને એવું સોફાના ઓલા હેન્ડલે ચડ્યો. પછી કે હવે તું શું કરીશ લે, તે ધનો અભેરાય ચડ્યો. ઊંચો એટલે ઊંચો કે તું ગમે કે લે આવતો અભેરાય કે, અને એ મારી જેમ 200 કિલોનો એ બિચારો ક્યાંથી અભેરાય ચડે. પછી કીધું હવે જેમ મળ્યો હોય, હવે બપોર ટાણું થયું ને તે સરસ રીતે આમ રસ શ્રીખંડ ને પૂરી ને રસ ને બધું બનાવ્યું. જમાઈ પહેલી વાર આવતા હતા, જમવા બેહાડ્યા. હવે જમવા બેહાડ્યા ને તે ઓલી પૂરી આપી, શ્રીખંડ ને પૂરી હતી, તે આવડી પૂરી જોઈ ગયો ને ધનો. હવે ધનાએ કોઈ દી પૂરી નાની ખાધી જ નથી, કારણ કે રોટલા ને રોટલી સિવાય પૂરી જ નસીબમાં જ નહોતી એમ. આ તો પહેલી વાર પૂરી આવી હાહરાની હતી, તે ઝીણી આવી. ધનો વિચાર કરે આખી ઉપાડું કે કટકા કરું, કે આખી ઉપાડવા દે ને. ઉપાડ્યો, સીધી આમ કરીને લોંદો માર્યો, સીધી મોઢામાં નાખી. તે ઓલા બધાય જોવે કે આ ભૂખડી બારીશ લાગે. તો હવે જમાય તો કાંઈ કહેવાય તો નહીં, એટલે એની વહુ સમજી ગઈ કે આ નક્કી આ કંઈક ગોટો મારે. તો બીજી પૂરી ઉપાડીને આખી મોઢામાં નાખી, હોક કરીને સીધી મોઢામાં. એ વહુ જોઈ ગઈ, વહુએ એટલું જ કીધું કે આમ ઈશારાથી કીધું, બે. તો ધનાને એમ કે 2 પૂરીનું કહે છે, ભેગી કરીને ઉપાડી, 2 ભેગી કરીને મૂક્યું કરે. અને આ બધા પાછા ઓલા જોવે. હવે એ જોવે એમાંય વાંધો નહોતો, પાછું ઘરવાળીએ કીધું કે આને કેમ સમજાવું, એટલે એ કે 2 ની 4, ઓલે 4 ભેગી કરીને ઉપાડ્યો. આ કરીને મોઢામાં નહોતું જતું ને તે હાળો જોવે, તે આ ધક્કો મારે હાળાએ મારી દીધો. બહુ આમ કરીને આમ બિચારી માથે હાથ અડાડ્યો કે અરે રે ભટકાણો છે કોઈ, તો એને એમ કે માથે અડાડવાનું કહે. 4 પૂરી ભેગી કરીને માથે અડાડી. પછી વહુએ એટલું જ કીધું કે હવે મારા નસીબ હાલો, હવે પૂરીયું ખાલી થઈ જાય, એટલે હારે જાઉં તો શાંતિ રાખવી એમ. હા, અને તમે જુઓ પાડોશી હારે પ્રેમ થઈ જાય ને, પ્રેમ ગમે ત્યાં થાય. હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે પત્ની હારે પ્રેમ થાય? મેં કીધું થાય ને, પણ કોકની. હા, તો એણે એમ કીધું મને કે ભાઈ પાડોશી હારે પ્રેમ થાય તો શું થાય? મેં કીધું થાય કાંઈ નહીં, કચરાની ગાડીની રાહ જોતો. કહીએ કચરો નાખવા આવે, પછી લગ્ન થાય પછી એ કચરાને ડોયલું લઈને નાખવા જતો. હા, રાહ ન જોયું હોત તો સારું હતું એમ. હા, ખરેખર. અને હમણાં મેળામાં એક છોકરો ખોવાઈ ગયો. આપણે સાતમ આઠમનો મેળો થાય ને, મેળો થયેલો ને એમાં સાતમ આઠમમાં એક છોકરું ખોવાઈ ગયું. હવે છોકરો ખોવાઈ ગયો ને એટલે પોલીસવાળા સુધી પહોંચી ગયો. પોલીસવાળા સુધી પહોંચ્યો એટલે એને જાહેરાત કરી કે ભાઈ લાલ ચડ્ડીવાળો છોકરો છે કોકનો, જેનો હોય અહીંથી લઈ જાય. મુખ્ય સ્ટેજ ઉપર બેહાડ્યો, જેનો હોય એનો આ લાલ ચડ્ડીવાળો છોકરો લઈ જાય. નામ બોલતા નથી આવડતું, ખાતા આવડે. ઓલા વેફર લઈ દીધી ને એ પાછો એને જ પૈસા ન દેવા હોય, વેફર ને સોડા ને કે આને પાવ આને સાનો રાખો એ કે. અને તમે જો મેળામાં જાઓ ને, જાહેરાત ભૂકા કાઢી નાખે એવી હાલતી હોય, તમને તમારું ન સાંભળે. ઓલા બાજુથી ઓલા જાહેરાત કરી, ભાઈ લાલ ચડ્ડીવાળો છોકરો છે કોઈને ખોવાય, હાલો મોતનો કૂવો, મોતનો કૂવો, મોતનો કૂવો, હાલો જાદુગર મંગલ 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 જાદુગર જાદુગર, હાલો 2 રૂપિયામાં 2 રૂપિયામાં 2 રૂપિયામાં, હાલો લચ્છી 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 લચ્છી. અરે આપણને એમ થાય છે હું હજી એટલું ન થાય ને, તો ઓલો એમ કે ને 2 રૂપિયામાં, હાલો છોકરી બુલેટ લાવે છે, છોકરી બુલેટ. લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય છે, જેનો ઓલો લઈ જાય. હવે આપણને એમ થાય આ મોતના કૂવામાં છે. હવે સાહેબ એટલું પૂરું ન થાય ને, ત્યાં ખીચાવાળા ઊભા હોય પાછા. દાદીમાનું ખીચું, દાદીમાનું ખીચું, હાલો ચાલો લાલો ઢોકળા ઢોકળા, લાઈવ ઢોકળા, લાઈવ ઢોકળા. લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય છે. હાલો 10-10 રૂપિયામાં ફજર, સૌથી ઊંચું ફજર, મેળામાં સૌથી વધારે ફજર, તમને ચક્કર ન આવે એની ગેરંટી સાથે. હાલો લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય. આવું 4 વાગ્યા સુધી આવેલું.
4 વાગે એક બેન જઈને કીધું કે લાવો છોકરો મારો છે. એ કે બેન અમે આટલી બધી જાહેરાત કરતા હતા તો તમને સંભળાતું નહોતું? એ ભાઈ મેળામાં આવું બધા અવાજ આવતા હતા એટલે હું આખો મેળો ગોતતી હતી પણ ન ચડ્યો. કાંઈ વાંધો નહીં. બેન લઈને વી ગયા. બીજે દી પાછો લીલી ચડી વાળો ખોવાનો પાછું ઓલાવે ચાલુ કર્યું. હાલો લીલી ચડી વાળો છોકરો જેનો હોય લઈ જાય, જેનો હોય લઈ જાય. સાંજે 4 વાગ્યા સુધી રાયડું પડી. ઓલા બેન આવ્યા એ મારો છે. ઓલા પોલીસ વાળા બોલે અહીંયા આવો બેન, કાલે ખોવાઈ ગયો તો આજે ખોવાઈ ગઈ. ધ્યાન નથી રાખતા? એ કે ધ્યાન નથી રાખતા એવું નથી, અમે 2 માણા મેળો કરવા આવી, છોકરો ભેગો હોય. હવે એમ થાય કે તમે અહીં ખવડાવી પીવડાવીને સાચવો છો તો અમે શાંતિથી મેળો કરીએ ને. પોલીસ વાળા રાજીનામું દીધું હોય કે આ હું અમે આના હાટું અહીંયા નોકરા કરી છીએ. હમણાં ભિખારી ફિલ્મ જોવા ગયું. બોલો, હા ભિખારી ફિલ્મ જોવા ગયો ને તો આમ અહીંયા તો એ કંઈ ભિખારી તરીકે જ ન જાય. સૂટ બૂટ ટાઈ બાઈ મારીને ગયો આમ, અને જેવો આમ કરીને આમ એન્ટર થયો પિક્ચર જોવા ત્યાં બીજા ભિખારીએ કીધું મોટા કંઈક આપો ને શેઠ. તું જાની યારી કે અરે શેઠ કંઈક આપો ને. તો હળવેક દિન કાનમાં કીધું કે સ્ટાફમાં છું. તે ઓલાય 10 રૂપિયા દીધા કે હાલે હાલે ખારી સિંગ ખાઈ ગઈ. આપણો નબળો ન પડવો જોઈએ. રાજ્યો કરીને એક મારો ભાઈ બંધ ત્યાં મૂંગો બેઠો હતો ને એટલે મેં વળી અહીંયા જઈને કીધું કે રાજા કેમ મૂંગો બેઠો છો? મને કે યાર મારા બાપા જુનાગઢ લઈ જાય છે. કીધું એમાં શું વાંધો તાર નથી જવું ના પાડ દે. મને કે ના જાવું તો પડે એમ જ છે, ધરાહાર લઈ જાય. મેં કીધું છે હું એ તો કે મને કે યાર આમ સમજતા જ નથી કે કા. મેં કે આય હું બેઠો તો અને અહીં શેરીમાં 2 છોકરીઓ સામું જોયું તો મને માર્યો. હું કે નિશાળે ભણવા જતો ત્યાં છોકરી સામું જોયું તો સાહેબે માર્યો. અને એ મને એમ કહે છે કે હાલ છોકરી જોવા જુનાગઢ જવું. ક્યાં જઈને મારવો બોલો આને? હમણાં સાહેબ બરાબર મેં એક દાદા છે ને અમારી બાજુમાં રહીએ છે, મેં એને આમ જોયા પણ 72 વર્ષે સાહેબ તંદુરસ્ત અને હટાકટાને તંદુરસ્ત. એટલે મેં પૂછ્યું, મેં કીધું દાદા આ તમારું આરોગ્યનું રહસ્ય શું છે? તમે આટલા મેં કીધું આ સુંદર દેખાવ, આટલી ઉંમરે તમે આવું સરસ મજાનું આરોગ્ય ઘોડાની જેમ હાલ્યા જાઓ, આનું કાંઈક ટ્રીક બતાવો. કીધું તો અમને આમ અમારી ઉંમર લાયક તો થઈશું જ ને એમ, તો અમે ત્યાં સુધી સાચવી લઈ. મને કે એમાં એવું કાંઈ નથી ભાઈ, કે હું તારી દાદીએ નક્કી કર્યું છે કે જે ભૂલ કરે એ 5 કિલોમીટર હાલે. મેં કીધું એ તો બરાબર. એ કે ભૂલ તો આપણાથી જ થાય. એ વાત સાચી, પણ મેં કીધું તો પણ દાદીમાં સરસ રીતે આમ તમારી જેમ તંદુરસ્ત છે એનું કારણ શું? મને કે એ ચેક કરવા વાંય આવે કે 5 કિલોમીટર હાલે છે કે નહીં. હા હમણાં આમ 2 બાજુમાં રહીએ ને દાદા ને દાદી, તો એ 2 જણા મોલમાં ગયા. 70 વર્ષની ઉંમર અને 2 મોલમાં ગયા. હવે ભગવાન જાણે શું થયું તે દાદીમાં એક બિસ્કિટનું પેકેટ લઈ લીધું. હવે મોલવાળા બાંધે નહીં. આપણે લોકલ દુકાન હોય તો માથાકૂટ થઈ જાય ત્યાં, પણ મોલવાળા ન બાંધે એટલે એને કેસ કરી દીધો કે માજી અમારી ત્યાંથી એક બિસ્કિટનું પેકેટ ચોરી ગયા છે. અને માજીને સાહેબ કટખરામાં ઊભા રહી ગયા. જજ સાહેબે કીધું માજી તમે બિસ્કિટનું પેકેટ ચોર્યું હતું? તો કે હા. એ કે હવે CCTVમાં તો આવી ગયું છે. એટલે માજીએ સ્વીકારી લીધું કે હા ભાઈ ચોર્યું હતું. એટલે કે તો માજી એમાં બિસ્કિટ કેટલા હતા? એ કે 10. માજીને 10 દીની સજા. માજીને 10 દિવસ જેલમાં પૂરી દો. તો દાદા ઊભા થયા, એક મમરાનું ચોર્યું હતું. જજ સાહેબે ટેબલ ઉપર મમરા ગણ્યા હો, અને એમાંથી ઉડી જાય તો દાદા નીચે ટેબલ નીચે કરીને ગોતે ભરે કે હજી 2 છે. કેવો કંટાળ હોય છે. તમે જુઓ જેટલા પતિ પત્ની હોય એની હગાઈ થઈ હોય ને એટલે હગાઈથી લગ્નનો ગાળો છે ને એ સુવર્ણ કાળ હોય. હરેક પતિ એની પત્ની હારે સરસ મજાની વાતો કરી હોય, એ લગ્ન પછી એ માયલું કાંઈ ન હોય. હવે આ જ વસ્તુ તમે જેટલા પરણેલા બહેનો છો જેની સગાઈ થઈ ગઈ છે એ લોકોને જ આમાં આનંદ આવે તો તાલી પાડજો. જે સાસુ એને વહુએ હગાઈની વચ્ચે વાતું કરી હોય એ મહિલું કાંઈ ન હોય. આમ જો હા હોય કેવી રીતે કર્યું? આમ જો હે બેટા આમ જો તું મારી ઘરે આવી ને એટલે કાંઈ તું તારે છે ને લઈને ન આવતી, પહેરા કપડે આવજે, હું તને અહીં સાચવી લઈશ. બસ અમારે તો દીકરી જ જોઈ છે, તું તારે આવતી રહેજે. હવે આ ને આવું લગ્ન પછી બાપની ત્યાંથી કાંઈ લેવી હતી? હવે તો બસ તું જ કહેતી હતી કાંઈ લઈને ન આવતા, ડાયરેક્ટ આવી ગઈ છો. આમ જો
મારો છોકરો છે ને એટલો ડાયો છે ને બેટા કે તને બહુ સરસ રીતે સાચવશે. હવે હાંજે 2 કોથળી નાખીને આવતો હોય બહુ એમ કે આ તમારો ડાયો દીકરો એમ મારે એ કહે. અને પછી વવે કંઈ ઓછી ન હોય, એણે કીધું આમ જો બા છે ને હું આવી જાઉં ને પછી એકચ્યુઅલી છે ને તમે જાત્રા કરવા જજો અને તમે માળા ફેરવજો, બસ ખાલી ભજન કરજો, કારણ કે તમારું આખા ઘરનું કામ હું ઉપાડી લઈશ, કારણ કે મને ખબર છે બા કે તમે કેટલી બધી મહેનત કરી છે અને મારા પતિને તમે સાચવા છે, પછી તમારે કાંઈ કરવું નહીં પડે, હું આવી જઈશ. હવે આવ્યા પછી બા ખાલી એટલું કહે ને કે એક જાત્રાનો કેમ્પ નીકળે છે, જાઉં. હવે આવડી ઉંમરે હું ટટા હોય, ઘરે પડ્યા રહ્યો ને એટલે મોકલને. અને ડોશી પછી હાથમાં માળા ફેરવતી, રામ 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 રામ, એ આમ જો ઓલું દૂધ ઉભરાય, રામ 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 રામ, એ ઓલા છોકરા સડી વગરના રખડે પહેરાય, આબરૂ જાય છે. રામ જો કાંઈ હોય તો. અને સૌથી મોટી વાત જ્યારે વિદાય થઈ હોય તો અહીંયા બિચારી દીકરી રોતી હોય તો હાહુએ હરેકને એક શબ્દ કીધો જ છે કે અમે વહુ નથી લઈ જતા, અમે દીકરી લઈ જાય છીએ, બેટા સાની રે, હું તને દીકરીની જેમ રાખીશ. એ મહિલું કાંઈ ન હોય. એટલે હાહુઓને મારે એટલી જ પ્રાર્થના છે કે તમે તમારે બાંધો એમાં કાંઈ વાંધો નહીં, પણ બેયનું ધ્યાન રાખજો, કારણ કે ઘણીવાર છે ને એક્સિડન્ટ થાય ને ખટારાનો ને મર્સિડીઝનો તો બેયના ડ્રાઈવરને તકલીફ પડે છે ખરેખર. અને છેલ્લી વાત કરી દઉં, કારણ કે હમણાં છે ને આમ દીકરો ને બાપ બે બેઠા હતા, અમે છાપું વાંચતા હતા, 2 જણા એક એક પાનું છાપું વાંચતા હતા, એમાં ધડીંગ દઈને બહેણી ફૂટીને અવાજ આવ્યો, એટલે છોકરાએ હળવેક દઈને કીધું મારી મમ્મીથી ફૂટી. એટલે ઓલા બાપો કે તને કેમ ખબર પડી, તારી ઘરવાળી અંદર છે એનાથી ન ફૂટી હોય? એ કે નહીં, તો એ કે તો બીજો અવાજ વાંહે ચાલુ થઈ ગયો હોય. બાપને ઘરે જોયું છે કોઈ દી? હા રે મૂકી દીધું, સાચી વાત છે બટા. પણ આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવા જ નવા જોક્સ સાંભળવા માટે રામ ઓડિયો જોક્સને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને ફેસબુકની અંદર રામ ઓડિયો જોક્સને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈકનું બટન દબાવો.